તો ભગવાન આપણને મોટા સમાજ સેવાના કાર્ય માટે નિમિત્ત બનાવે એવું આપણે કેટલા ઈચ્છીએ છીએ? બધા ઈચ્છીએ છીએ. સ્ટાર્ટ ગિવિંગ. સ્ટાર્ટ ગિવિંગ. તમારી પાસે આપણે જે હોય એમાંથી થોડુંક પણ આપતા શીખવાનું. કોઈ સમાજ સેવાના કાર્યમાં, કોઈ ધર્મ સંસ્થામાં, તો 10મો ભાગ કે 20મો ભાગ આપણી આવકનો, નફાનો એ સમાજ માટે, ધર્મ માટે વાપરવો એ આપણે સનાતન ધર્મના શાસ્ત્રોનો આદેશ છે. અને એ પ્રેક્ટિકલી સર્વે દ્વારા પશ્ચિમના દેશોએ સાબિત કર્યું છે કે એ કરવાથી તમારી હેલ્થ સારી રહે છે, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ સારી રહે છે. તમે સ્ટ્રેસ અને ટેન્શનની સામે સારી રીતે લડી શકો છો અને જીવનમાં તમને ઓવરઓલ શાંતિ રહે છે કે મેં સમાજને કંઈક આપ્યું. કારણ કે આંખ બંધ થાય ત્યારે તમારા પૈસા બાબતે તમારે બે જ ચોઈસ હોય છે. કઈ? either give or leave. કાં તો આપી દો અને કાં તો છોડી દો. ભેગું આવતું નથી. પાકી ખબર છે ને? કફન કો જેબ નહીં હોતી. પાકી ખબર છે ને? આપણે જેમ અહીંયા એમ કમાણા એમ છોકરા, ખાલી જગ્યા પૂરવાની છે હવે બધી. આપણે જેમ અહીંયા કમાણા એમ છોકરા, વેરી ગુડ. આપણે જેમ નોકરી ધંધા ડેવલપ કરે એમ છોકરા. આપણે સંગ્રહેલું બધું છોકરાને આપીને જવું. હવે બરોબર જગ્યા બોલી, હવે ખાલી જગ્યા બરોબર, હવે ફાવી ગયું. ક્વેશ્ચન પેપર જે છે ને બધાને ફાવી ગયું છે. 40, 45, 50 મિનિટ થઈ ગઈ એટલે ખાવા માંડ્યું. એટલે એવી બહુ ભવિષ્યની ચિંતા કરવી નહીં. કારણ કે એના નસીબમાં હશે તો એ પણ કમાશે, અને નસીબમાં નહીં હોય તો તમારું આપેલું પણ એ વેડફી નાખશે. ન આપવું એવું નથી કહેતો. એને ધંધો સારો કે સારી ભણતર આપીને સારી જોબ ન આપવી એવું નથી કહેતો. પણ તમે બધું જ એની માટે સંગ્રહી રાખો અને સમાજને કંઈક પાછું ન આપો તો તમે સમાજના કૃતજ્ઞ ન થયા. કારણ કે સમાજે આપણને ઘણું બધું આપ્યું, આપણે સમાજને આપવું જોઈએ. જો પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધું આપ્યું, આજે મહંત સ્વામી મહારાજ રોબિન્સવિલ અક્ષરધામમાં છે. 8મી ઓક્ટોબરે એ અક્ષરધામ એટલે સ્વામિનારાયણ અક્ષરધામ, આટલું મોટું કેમ્પસ, 300 એકર ઉપર ભારતીય પરંપરા પ્રમાણે બનેલું ભવ્ય મંદિર એટલે કે સ્મારક, જે ભારતીય સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો અને શીખ એ દુનિયામાં પ્રવર્તાવવા માટે પથ્થરનું બન્યું છે. 1 સ્ક્વેર ઇંચ જગ્યા બાકી નથી જેમાં ઘડતર કામ એટલે કે ઘડાઈ કામ ન થયું હોય, કાર્વિંગ. અને 1500 વર્ષ ટકે એવું આ મંદિર છે. એની ભેટ 8મી ઓક્ટોબરે આપશે. આજે પ્રમુખ મહંત સ્વામી મહારાજનો 90મો જન્મ જયંતિ મહોત્સવ છે. અત્યારે ત્યાં રોબિન્સવિલમાં સેંકડો સંતો અને હજારો હરિભક્તો અને સદભાવીઓની વચ્ચે અત્યારે ભવ્યતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે 3-3.5 કલાકનો કાર્યક્રમ, જેનું જીવંત પ્રસારણ પૂરા વિશ્વમાં ચાલુ છે. પણ છતાં આપણે આ કાર્યક્રમમાં અહીંયા ભેગા થયા અને અમે અહીંયા આવ્યા એ મૂકીને, કારણ કે એમાં જે વાત છે એ સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે. બાકી અમને કોઈ સ્વાર્થ નથી. અહીંયા આવવાનો અમે રૂપિયો લીધો નથી, બરાબર છે? આયોજકોને પૂછી લઉં, અને અમારે અપેક્ષા પણ નથી. પણ તમારા આજે તમે સંત સમાગમ કર્યો અને સત્સંગમાં આવ્યા તો તમને બે વાત સાચી ને સારી મળવી જોઈએ, એની માટેની આ વાત છે. તો મહંત સ્વામી મહારાજ અત્યારે એમની ઉંમર 90 વર્ષની છે. એ જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 83 વર્ષની હતી.
83 વર્ષની ઉંમરે દુનિયામાં કોઈ વ્યક્તિ જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના સીઈઓ બન્યા હોય એવું કોઈ દ્રષ્ટાંત પ્રસંગ તમને યાદ છે? તમે 83 વર્ષના તમને એમ કે આ 20 દેશોમાં વેપાર ચાલે છે અને $2 બિલિયન ની આ કંપની છે, એનો રોજિંદો વહીવટ જે 10 કલાકનો સીઈઓ તરીકે કરવો જોઈએ તમે સંભાળો ને તમને $10 બિલિયન નો પગાર આપીએ તો 83 વર્ષની ઉંમર તમે શું કહો? સ્પષ્ટ શબ્દ બોલીએ, જય શ્રી કૃષ્ણ. પછી શારીરિક રીતે માનસિક રીતે ક્ષમતા જ નથી. Perhaps Mahan Swami Maharaj is the only living example upon this earth who took up the responsibility of BAPS, which is a giant MNC, socio-cultural religious દ્રષ્ટિ હું બોલું છું, at the age of 83. અને પાછું સફળતાપૂર્વક અને જવાબદારીપૂર્વક એ નિભાવી રહ્યા છે. આજે વાતને 7 વર્ષ પૂરા થયા. 2016માં પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી આજે 2023 એટલે 7 વર્ષ થયા. 7 વર્ષથી 83 પોતાની ઉંમરથી 90 પોતાની ઉંમર સુધી એમના સંસ્થાની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે. ચલો તમને કોઈ આટલું માન મોટપ આપે તો એકવાર ગાદી ઉપર માણસ બેસી જાય, પણ પછી પરફોર્મન્સ ચાર્ટ જોવો પડે કે નહીં? સ્પષ્ટ કોર્પોરેટ લેંગ્વેજમાં પરફોર્મન્સ ચાર્ટ તો જોવો પડે કે નહીં? છેલ્લા 7 વર્ષમાં મહંત સ્વામી મહારાજે 350 થી પણ વધારે સામાજિક ધાર્મિક સંસ્થાઓની સમાજને ભેટ આપી. એટલે કે 350 જમીનો ઉપર 350 પ્રોજેક્ટ પૂરા કર્યા. એટલે કે દર વર્ષે 50 પ્રોજેક્ટ પૂરા કર્યા. 7 વર્ષમાં 350. આપણે અહીંયા એક આવા હોલમાં અહીંયા બેઠા છીએ, કંઈક બીજી ફેસિલિટીઝ હશે, બહાર થોડી પાર્કિંગની ફેસિલિટી હશે, કદાચ કિચનની અહીંયા ફેસિલિટીઝ હશે. આવી એક ફેસિલિટી, આવી 350 ફેસિલિટી ઊભી કરી અમે. એટલે દર વર્ષે 50, એટલે વર્ષમાં 52 અઠવાડિયા હોય, એટલે દર 8મા દિવસે મહંત સ્વામી મહારાજ આપણે બેઠા છે એવી એક મોટી ફેસિલિટી તૈયાર કરીને ઉદ્ઘાટિત કરીને સમાજની સેવામાં મૂકી દીધી. પરફોર્મન્સ ચાર્ટ કેવો? પરફોર્મન્સ ચાર્ટ કેવો? જ્યારે ઇન્ડિયામાં કોર્પોરેટ્સ ની વાત કરું ત્યારે પરફોર્મન્સ ચાર્ટ મહંત સ્વામી મહારાજ તો ગણાવું છું, આભા થઈ જાય, ગાંડા થઈ જાય, આંખ ફાટી જાય, મોઢું પોળું થઈ જાય. સાથે સાથે આ 7 વર્ષમાં એમણે 300 થી પણ વધારે યુવાનોને દીક્ષા આપી. એટલે દર 9મા દિવસે એક યુવાનને દીક્ષા આપી. આ તમને ઘટનાનો મહિમા સમજાવવા માટે એક સામાન્ય વાત કરું કે કોઈ ભણેલા ગણેલા યુવાનને પોતાના વિચારધારા પ્રમાણે મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી પર લાવવું એટલે કેવી મોટી ઘટના કહેવાય. એ તમને ક્યારે ખબર પડે? તમે તમારા જ સંતાન, તમારું જ લોહી, તમારો જ ઉછેર ને તમારા જ સંસ્કાર, એને તમે તમારી વિચારધારા પ્રમાણે કેટલું ચલાવી શકો છો એ વિચાર કરજો. એની માટે હું તમને એક સામાન્ય હોમવર્ક આપું છું. આજે રાતે તમે ઘરે જાઓ એટલે તમારા ટીનેજર કે યંગસ્ટર બોય કે ગર્લ હોય, તમારા સંતાન, એને ખાલી એટલું કહેજો કે બેટા હેરસ્ટાઈલ તારી બરોબર નથી, તું ફેરફાર કરી નાખ. એ ના થાય, બીજું બધું થાય. ભાઈ શું કે તમે શું વાત કરો? ભાઈ શું બીજો જવાબ આવે? તમને ખબર ના પડી, it will not happen. બરાબર ને? આ તમે તમારા જ જણેલા દીકરાની એક હેરસ્ટાઈલ બદલી નથી શકતા. પ્રમુખ સ્વામી અમારા 1200 ની અને મહંત સ્વામી 300 ની હેરસ્ટાઈલ લાઈફ ટાઈમ બદલી કાઢી. પાવર જેને તમે કહો છો ને ઇન્ફ્લુઅન્સર, તો એ સ્પિરિચ્યુઅલ ઇન્ફ્લુઅન્સિંગ નું લેવલ કઈ લેવલનું હશે? અદ્ભુત અને અદ્વિતીય અને માઇન્ડ બોગલિંગ. અને પાછું લાઈફ ટાઈમ પોતાની વિચારધારા પ્રમાણેનું જીવન ચલાવવાનું. અને અમે લોકો અહીંયા આવ્યા, ધારો કે સંતો એમનું ઘર-બાર છોડીને, કરિયર છોડીને, ભણતર છોડીને અહીંયા જીવનનો સંતોષ તો મળવો જોઈએ કે નહીં? You can't stay at a place for a single moment
if you are not satisfied in life, isn't it? Yes or no? તો અમને 1200 સંતોને જીવનમાં સંતોષ અને જીવનની ધન્યતાની અનુભૂતિ કરાવવી, ઇટ્સ અ વેરી હાઈ લેવલ ઓફ સ્પિરિચ્યુઆલિટી. બાકી શક્ય નથી ને. તે મહંત સાંઈ મહારાજનો પરફોર્મન્સ ચાર્ટ છે.